પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આજરોજ બિહારના ભાગલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજરોજ બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેને જણાવ્યું હતું કે દેશ તથા રાજ્યના અન્નદાતાઓને આર્થિક રીતે પગભર કરી આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો। જો ખેડૂતો પ્રગતિશીલ હશે તો રાજ્ય તથા દેશનો સર્વાંગી વિકાસ થશે। વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે। આજે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે સમગ્ર માહિતી ખેડૂતોને ઘર બેઠા જ મળી રહે છે। કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ સંલગ્ન વિષયોની અદ્યતન માહિતી મળી રહે તે માટે કૃષિ આત્મા, બાગાયત, પશુપાલન અને અન્ય સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ તકે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માન પત્ર તથા સહાય ચેક વિતરિત કરવામાં આવ્યા હતા। આ તકે કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેન્દ્રસિંહ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।